જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ મેં 5 નંગ કંટોળા લીધા છે. તો એને છે ને છાલ ઉતારીને 4 થી 5, એટલે હું આજી સામગ્રી આપણે કરી રહ્યા છે ખૂબ અલગ છે. તો અહીંયા આવી રીતે એને વચ્ચેથી ચેકા પાડીને એને છે સેજ જેવું મીઠું નાખીને એને 2 થી 3 સીટી એને કરી લેવાની છે. એટલે આવી રીતે બાફી લેવાના છે એને, બરાબર છે? કારણ કે એમાં કડવાશ હોય ને, તો મીઠું નાખીને બાફી લઈએ તો કડવાશ બધી નીકળી જાય. તો 1 લીલું મરચું અને 1 નાનકડો ટુકડો આદું લઈને એને ખાંડી લીધું. 2 ચમચી અહીંયા બેસન લીધું છે. બેસનમાં જરાક એવું હળદર અને આદું અને મરચાં જે પીસી રાખ્યા છે એ 1/4, અને સ્વાદ મુજબ મીઠું, હિંગ. અને આપણે એને છે ને હિંગ છાશમાં એનું ખીરું આપણે બનાવવાનું છે. આ ખીરું આપણે જલ સાથે નથી કરવાનું. આજે આપણે કંટોળામાંથી ખૂબ નૂતન સામગ્રી કરવા જઈ રહ્યા છે, જે આપણે સખડીમાં સિદ્ધ કરી રહ્યા છે. તો હવે છાશ લઈને છાશથી આપણે એનું ખીરું બનાવી લઈશું. જેમ ભજીયાનું ખીરું કરીએ છીએ ને એવું જ ખીરું આપણે કરવાનું છે. અને એમાં છે ને 1/2 ચમચી તેલ પધરાવી દેવાનું છે. અહીંયા છે ને ખાવાના સોડાનો ઉપયોગ નથી કર્યો આપણે. તો અને પછી છે ને ખીરું આપણે કરી લઈએ. તો જે કંટોળા આપણે બાફ્યા છે ને, આજે આપણે કંટોળાની કઢી કરવાના છે. કંટોળાનું શાક, કંટોળાના ભજીયા તો ઘણાએ કર્યા છે, પણ શું આપણે કંટોળાની કઢી ક્યારે કરી છે? અગર કરી છે તો કમેન્ટ કરશો, નથી કરી તો બી કમેન્ટ કરશો. પણ ખરેખર ખૂબ સુંદર આ સામગ્રી સિદ્ધ થઈ હતી જ્યારે મેં કરી ત્યારે. તો મેં કીધું આ વિડીયો બી આપ સાથે શેર કરી દઉં. તો આપણે કંઈક નૂતન કર્યું છે શ્રી પ્રભુ માટે, પ્રભુને રૂચે તેમ. તો એને સરખું ખીરું બનાવી લઈએ. ભજીયાનું ખીરું કરીએ એવું જ કરવાનું છે. તો આજે છે ને મેં તેલ છે ને ગરમ કરવા મૂકી દીધું છે, કારણ કે આપણે સખડી વિભાગની સામગ્રી કરી રહ્યા છીએ, તો એમાં મેં તેલનો ઉપયોગ કર્યો છે. હવે છાશમાં લોટ બાંધવાનું આપણે એવું થશે કે છાશમાં કેમ લોટ બાંધ્યો, આપે છાશમાં કેમ ખીરું કર્યું? તો છાશમાં એટલા માટે ખીરું કર્યું છે કે આપણે એમાં લીંબુ કે ખાવાના સોડા કાંઈ બી નથી પધરાવ્યા, છતાં એ જે આપણે ભજીયા કરશું કંટોળાના એ સુંદર થશે, જારીદાર થશે. અને એમાં આપણે લીંબુ કે સોડા ન પધરાવીએ તો બી પોચા થશે. તો આપણે ખબર છે ને ડબકા કઢી કરીએ છીએ એવી રીતે જ ભજીયાની કઢી કરીએ છીએ એવી રીતે. તો તેલ સરખું સરસ એવું ગરમ થઈ જાય પછી આ કંટોળા છે ને વચ્ચે જે કાપા પાડ્યા છે ને અંદર સુધી ખીરું ભરવાનું છે એમાં. જો આવી રીતે હાથની આંગળીથી મદદથી વચ્ચે બી આમ ખીરું ભરી દેવાનું, અને બધી બાજુથી કોટ કરીને લગાડીને બેસન લાગી જાય એવી રીતે પછી તેલમાં પધરાવી દેવાનું. એ ધ્યાન રાખવાનું. અંદર સુધી ખીરું ભરવાનું, જેથી અંદર સુધી સુંદર એની કોટિંગ થઈ જાય. તો એને છે ને આવી રીતે બધા. હવે જે સામગ્રી છે ને આજે જો કરી રહી છું થોડા ઓછા પ્રમાણમાં કર્યા છે, પણ આપણે વધારે પ્રમાણમાં કરશું તો બી સુંદર થશે. આપણે કરવું હોય તો કરી શકો છો. તો આજે આપણે પ્રભુ માટે ખરેખર ખૂબ નૂતન રીતે કંઈક સામગ્રી સિદ્ધ કરી છે. અને પછી એને શું કરીએ, ગેસની આંચ જો ધીમી જ રાખવાની હો. હવે જો કંટોળા બાફવાનું કારણ એથી કે એમાંથી કડવાશ નીકળી જાય અને કંટોળા પોચા પડી જાય, જેથી ભજીયા આપણે જ્યારે કરીએ ત્યારે સરસ એટલે સુંદર થઈ જાય. નહીં તો જો કાચે જ કરશું તો અંદરથી કાચા રહેશે, એની સુંદર નહીં લાગે. તો એટલા માટે એને બાફી લઈએ તો એમાંથી કડવાશ બી બધા નીકળી જશે. મીઠું પધરાવી ના, એમનેમ નહીં તો કડવાશ એની નહીં નીકળે. તો એને સરખું આપણે તળી લઈએ બંને બાજુથી, અને પછી એને નીચે કાઢી લઈએ. અને પછી આપણે કઢી માટે આપણે એને એક ખીરું તૈયાર કરીશું. એનું બેટર આપણે કઢી માટે તૈયાર કરીએ. તો જે ભજીયાનું ખીરું બચ્યું છે ને એમાંથી જ આપણે કઢી સિદ્ધ કરવાની છે. તો આ ભજીયા અહીં સુંદર કંટોળાના જે ભજીયા છે એ થઈ ગયા છે, એને આપણે બહાર કાઢી લઈએ. તો જ્યાં સુધી આ ઠંડા થાય ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈએ. તો કઢી માટે આજુ ખીરું જે બચ્યું છે એ જ ખીરામાં આપણે છાશ પધરાવી દઈશું. છાશ છે ને સેજ ખાટી લેવાની છે, આપને જણાવું તો. અને એને સરખું મિક્સ કરી લઈએ. એને જ ખીરું રાખ્યું છે આપણે આવી રીતે. અને પછી આદું અને મરચાં જે આપણે ખાંડીને રાખ્યા હતા એ બી આમાં પધરાવી દઈશું સાથે. અને પછી હવે આપણે આનો વઘાર કરવાનો છે. કઢીનો સુંદર વઘાર કરી લઈએ. તો કઢાઈ લીધી, એ જ કઢાઈ જેમાં આપણે ભજીયા તળ્યા, એમાં 1 ચમચી તેલ લીધું. આમાં 1/4 ચમચી રાઈ, 1/4 ચમચી જીરું, 8 થી 10 દાણા મેથીના. મેથીથી છે ને કઢીનો સ્વાદ ખૂબ સુંદર આવે છે, એટલે મેથી દાણા જ્યારે બી આપ કઢી કરો મેથી દાણા એમાં પધરાવવાના. અને સાથે મીઠા લીમડાના પાન 8 થી 10 પાન પધરાવી દેવાના. એની સાથે હિંગ પણ પધરાવી દેવાની છે આપણે. અને રાઈ અને જીરું
અને મેથી તતરી જાય પછી આપણે જે ખીરું કરી રાખ્યું છે એ ખીરું આમાં પધરાવી દઈશું. તો છે ને આમાં ખાસી વાર નથી લાગતી, બહુ ઝટપટથી આ સામગ્રી સિદ્ધ થઈ જાય છે. તો ખરેખર ખૂબ સુંદર લાગે છે. આપ પ્રભુને ધરો અને પ્રભુને આપને ન ધરવું હોય તો આપ ઘરમાં બી આ કરી શકો છો. તો હવે એમાં બીજી વધારે છાશ પધરાવી દઈશું. આપને જે પ્રમાણમાં કરવું એ કઢીની જેવી કન્સિસ્ટન્સી આપને જોવે, પણ આમાં કઢી ઘાટી જ જોવે, આછી કઢી ના જોવે. ઘાટી કઢી હશે તો સુંદર લાગશે. તો થોડુંક એવું જલ કરી દઈશે, કારણ કે હજી ઉકળશે તો હજી કઢી ઘાટી થશે. તો હવે આપણે આમાં બધો મસાલો આમાં કરી દઈશું. હવે મસાલામાં અહીંયા સ્વાદ મુજબ લૂણ કરશું, કારણ કે આપણે ભજીયાનું ખીરું કર્યું તો એમાં લૂણ હતું. ખીરું જે કર્યું હતું, ભજીયા કર્યા હતા એમાં લૂણ છે, પણ આમાં થોડુંક સ્વાદ મુજબ પધરાવી દઈશું. સાથે જરાક એવી હળદર, કારણ કે હળદર ઓછી લાગે છે. અને એની સાથે ગોળ છે, ગોળ પધરાવી દેવાનો છે, કારણ કે કઢી ખાટી અને મીઠી હોય તો સુંદર લાગે. તો અહીંયા કઢી ઉકળે છે, આપ અહીં જોઈ શકો. સાથે અહીંયા છે ને અડધોથી ઓછો એટલે 1/4 ચમચી લીંબુનો રસ, વધારે નહીં, 1/4 ચમચી લીંબુનો રસ પધરાવી દઈશું અને કઢીને સરખી ઉકળવા દઈશું. તો કઢીનો રંગ જો આપ કેટલો સુંદર આવી ગયો છે. હવે કઢી સુંદર ઉકળવા માંડી છે, એટલે હવે આપણે જે કંટોળાના ભૂંજેના કર્યા છે જે એ આપણે એમાં પધરાવી દઈશું અને એને 2 મિનિટ આમાં એમ જ ઉકળવા દઈશું. અને એની સાથે આપણે લીલા ધાણા છે એ ધાણા બી આપણે એમાં પધરાવી દઈશું. તો ખૂબ સુંદર અને સરળ અને કંઈક નૂતન રીતે શ્રી પ્રભુને રૂચે તેમ કંટોળાની કઢી સિદ્ધ થઈ ગઈ છે. તો આપને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો. હવે આપ એવું ના કહેશો કે કાંઈ પણ કર્યું છે. નહીં પ્રભુ, કાંઈ પણ નથી, ખરેખર સુંદર થયું હતું. બસ એક ધ્યાન રાખજો કે કંટોળા બીવાળા ના હોવા જોઈએ, એટલું ખાલી ધ્યાન રાખજો બસ. તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો કઢી સુંદર સિદ્ધ થઈ ગઈ છે. ગેસની આંચને બંધ કરીએ અને ઠંડુ થાય એટલે પાત્રમાં આપણે સાજી લઈએ. વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર પણ ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને જોમાં કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો ઉપરથી લીલા ધાણાથી આપણે સજાવટ કરી દીધી છે. તો ખૂબ સુંદર અને સરળ અને કંઈક નૂતન સામગ્રી શ્રી પ્રભુને રૂચે તેમ કંટોળાની કઢી આપણે સિદ્ધ કરી. તો આપ બી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી મળશું નવા વિડીયોની